માણસની નિરાશાની શરૂઆત. ઈશ્વરે દરેક વસ્તુ બનાવી. જ્યારે ઈશ્વરે પ્રથમ મનુષ્ય આદમને બનાવ્યો, જે તેની પત્ની હવ્વા સાથે એદનના બાગમાં રહેતો હતો, તેઓ ખૂબ જ ખુશીથી ઈશ્વરની આજ્ઞા પાળતા હતા અને તેની હાજરીથી પ્રસન્ન થતા હતા. પણ એક દિવસે, શું તમને ઈશ્વરે ખરેખર આ ફળ ન ખાવા માટે કહ્યું છે? સાપે હવાની સાથે વાત કરી, અમે બધા ફળ ખાઈએ છીએ, પણ એક ફળ નહીં. તેણીએ જવાબ દીધો, જો અમે તે ફળ ખાઈએ અને તેને સ્પર્શ કરીએ તો અમે મરી જઈએ. પણ ખચિત તમે નહીં મરો. સાપે ચતુરાઈથી જવાબ આપ્યો, તમે ઈશ્વરના જેવા બની જશો. હવાને તે વૃક્ષનું ફળ જોઈતું હતું. તેણીએ સાપનું સાંભળીને ફળ ખાધું. હવાએ આજ્ઞા ઉલ્લંઘન કર્યા બાદ આદમને પણ ફળ ખવડાવ્યું. આદમે હવાને કહેવું જોઈતું હતું, ના, હું ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરું. જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું, ત્યારે તેમને ખબર પડી કે તેઓ નાગા છે. તેઓ અંજીરના પાંદડા લઈ પોતાની જાતોને ઈશ્વરની નજરમાંથી ઢાંકવા માટે કપડાં તૈયાર કર્યા અને ઝાડવાની પાછળ સંતાઈ ગયા. સાંજને ઠંડે પહોરે ઈશ્વર બગીચામાં આવ્યા. તે જાણતા હતા કે આદમ અને હવાએ શું કર્યું છે. આદમે હવાને દોષ દીધો, હવાએ સાપને દોષ દીધો. દેવે કહ્યું, સાપ શાપિત હો. જ્યારે તું બાળકોને જન્મ આપશે ત્યારે સખત દુઃખ થશે. આદમ, તે પણ પાપ કર્યું છે, માટે પૃથ્વી શાપિત થઈ છે અને તેમાંથી કાંટા અને ઝાંખરા નીકળશે. તું તારું દરરોજનું ભોજન શ્રમ અને પરસેવા દ્વારા પેદા કરશે. દેવે આદમ અને હવ્વાને એ અદ્ભુત બગીચામાંથી કાઢી મૂક્યા. તેઓએ પાપ કર્યું, તે કારણથી તે જીવન આપનાર ઈશ્વરથી અલગ થઈ ગયા. દેવે તે બગીચાની આસપાસ અગ્નિરૂપી તલવાર ગોઠવી, જેથી તેઓ અંદર આવી ન શકે. ઈશ્વરે તેમના માટે ચામડાના વસ્ત્રો તૈયાર કરીને આપ્યા. ઈશ્વરે આ ચામડાના વસ્ત્રો ક્યાંથી તૈયાર કર્યા? આ સમય દરમિયાનમાં આદમ અને હવ્વાના ઘરમાં એક કુટુંબ પેદા થયું. તેઓને પ્રથમ પુત્ર કાઈન એક ખેડૂત હતો. તેઓને બીજો પુત્ર હાબેલ ભરવાડ હતો. એક દિવસ કાઈન ઈશ્વર પાસે અમુક શાકભાજી ભેટ તરીકે લાવ્યો. હાબેલ તેના ઘેટાઓમાંથી સૌથી પૃષ્ઠ ઈશ્વર માટે ભેટ લઈ આવ્યો. ઈશ્વર હાબેલની ભેટથી ખુશ થઈ ગયા. ઈશ્વર કાઈનની ભેટથી નાખુશ થઈ ગયા, જેથી કાઈનને ખૂબ જ ગુસ્સો આવ્યો. પણ ઈશ્વરે તેને કહ્યું, શું તું સારું કરીશ તો તારો સ્વીકાર કરવામાં નહીં આવે? કાઈનનો ગુસ્સો શમી જતો નથી. થોડા સમય પછી, જ્યારે તેઓ ખેતરમાં હતા, ત્યારે કાઈને હાબેલ પર હુમલો કરીને તેને મારી નાખ્યો. ઈશ્વરે કાઈનને પૂછ્યું, તારો ભાઈ હાબેલ ક્યાં છે? મને ખબર નથી. કાઈન જૂઠું બોલે છે. શું હું મારા ભાઈનો રખેવાળ છું? ઈશ્વર કાઈન પાસેથી ખેતી કરવાની તાકાત લઈને તેને ભટકનાર વ્યક્તિ બનાવી દે છે. કાઈન ઈશ્વરની હાજરીમાંથી દૂર ચાલ્યો ગયો. ત્યારબાદ તેણે આદમ અને હવ્વાની દીકરી સાથે લગ્ન કરી પોતાનું કુટુંબ ઊભું કર્યું. થોડા જ સમયમાં કાઈન પોતાના પુત્રો અને પુત્રોના બાળકો દ્વારા એક શહેર દીધું. એ જ સમય દરમિયાન આદમ અને હવ્વાનું પણ કુટુંબ વિસ્તાર પામ્યું. તે દિવસોમાં લોકો ખૂબ જીવતા હતા. જ્યારે હવ્વાને તેના પુત્ર શેથનો જન્મ થયો, ત્યારે હવ્વાએ કહ્યું, દેવે મને હાબેલની જગ્યા પર શેથને આપ્યો. શેથ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતો, જે 912 વર્ષ સુધી જીવ્યો અને તેને ઘણા બાળકો થયા. જેમ જેમ સમય જતો ગયો, ત્યારબાદ બાકીની પેઢી ખૂબ જ ખરાબ બનતી ગઈ. આખરે ઈશ્વરે માણસ જાતનો સંહાર કરવાનું નક્કી કર્યું. બધા જ પ્રાણીઓ અને પંખીઓ ઈશ્વરે માણસને બનાવ્યા. તેને બદલે દુઃખ લાગ્યું, પણ એક વ્યક્તિ એવો હતો જેના પ્રભુ ખુશ હતા. જે માણસ હતો નૂહ, તે શેથના વંશમાં જન્મેલ ન્યાયી અને દોષ રહિત વ્યક્તિ હતો. તે ઈશ્વરની સાથે ચાલતો હતો. તેણે
તેના ત્રણેય દીકરાને ઈશ્વરની આજ્ઞા પાલન કરવાનું શીખવ્યું. આમીન. ઈશ્વર જાણે છે કે આપણે ખરાબ બાબતો કરી છે, જેને તે પાપ કહે છે. પાપની શિક્ષા મોત છે. ઈશ્વર આપણને પ્રેમ કરે છે. તેમણે તેના પુત્ર ઈસુને વધસ્તંભ પર મૃત્યુ પામવા મોકલી આપ્યા, જેથી આપણા પાપની શિક્ષાનું દેવું ચૂકવી શકે. ત્યારબાદ તેઓ મૃત્યુમાંથી ઉઠીને સ્વર્ગમાં ગયા છે. હવે ઈશ્વર આપણા પાપ માફ કરી શકે છે. જો તમે તમારા પાપથી પાછા ફરવા માંગતા હો તો ઈશ્વરને કહો કે વહાલા ઈશ્વર, હું માનું છું કે ઈસુ મારા માટે મરી ગયા છે અને ફરી જીવતા થયેલા છે. કૃપા કરીને મારા જીવનમાં આવો અને મારા પાપોની માફી આપો, જેથી મને નવું જીવન પ્રાપ્ત થાય અને જેથી તમારી સાથે સદાકાળ જીવી શકું. તમારો બાળક બનવા મારી મદદ કરો. આમીન. બાઇબલ વાંચો અને ઈશ્વરની સાથે દરરોજ વાત કરો. બાળકોનું બાઇબલ. લેખક એડવર્ડ હ્યુઝ. આવાજ તસદ્દુક નૂરાની. આ વાર્તાઓ બાઇબલ ફોર ચિલ્ડ્રનની તરફથી રજૂ કરવામાં આવી રહી છે. વધુ માહિતી માટે અમારી વેબસાઇટ www.bibleforchildren.org ઓપન કરો.